टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप नाम याद रखना। નમસ્કાર, સમાચાર સાથે હું હિના। સમાચાર વડોદરામાંથી। એમએસ યુનિવર્સિટીના ભોજનમાં જીવાત નીકળવાનો મામલો। ભોજનમાંથી ઈયળ નીકળવા મામલે કેન્ટીન સંચાલકે કબૂલાત કરી। કેન્ટીન સંચાલકે પોતાની ભૂલ હોવાની કબૂલાત કરી। હોસ્ટેલની મેસમાં ભોજનની ગુણવત્તા ન જળવાતી હોવાનો આરોપ। ફૂડ વિભાગ પણ નોટિસો આપી જવાબદારીમાંથી છટકી જતા હોવાનો આક્ષેપ કરાયો છે। હોસ્ટેલમાં મળતા ભોજન મામલે ખુડીલે સામે આવ્યા વિદ્યાર્થીઓ। ભોજનની ગુણવત્તાને લઈને ગોટાળો થતો હોવાનો આરોપ વિદ્યાર્થીઓ પર લગાવી રહ્યા છે। વારંવાર ભોજનની ગુણવત્તા સામે વિદ્યાર્થીઓએ સવાલ ઉઠાવ્યા છે। થોડા સમય પહેલા ભોજનથી હોસ્ટેલની ગર્લ્સને ફૂડ પોઈઝનિંગ થયું હતું। બીજી વારનો બનાવ છે, બીજી વાર આવું થયું છે કે મેસમાંથી આ ઈયળ નીકળ્યા છે। નહીં, એ તો ભીંડાનું શાક હતું ને એટલે એમાં કોઈ છોટી ઈયળ અંદર આવી. ભીંડા હોય કે કોઈ બી શાક તો કોઈ બી ધોઈને બધું. એમએસ યુનિવર્સિટીમાં તમામ પ્રકારની ફી ભરવા છતાં બહારથી આવતા વિદ્યાર્થીઓને સારું ભોજન મળતું નથી। આવા સવાલો વિદ્યાર્થીઓ ઉઠાવી રહ્યા છે। તેઓનો આક્ષેપ છે કે ઘણીવાર ફરિયાદ કરવા છતાં ભોજનની ગુણવત્તામાં કોઈ સુધાર આવતો નથી। વિદ્યાર્થીઓ અહીંયા ખાતા હોય છે, ઘણી નાની કંઈક ને કંઈક પ્રોબ્લેમ છે અમે લોકો ફેસ કરતા હોઈએ છીએ। ક્યારેક ભાત કાચા હોય છે તો ક્યારેક છાશની અંદર પાણીની અંદર થોડુંક દહીં રાખી દીધું હોય એ લોકો છાશ આપે છે। ખાવાના ક્યારે પણ ઢંગ કે ઠેકાણા હોતા નથી। તો અમે વિદ્યાર્થીઓ આટલા દૂરથી આવીને જ્યારે સારું ભોજન અહીંયા માંગીએ છીએ ત્યારે હોસ્ટેલની મેસ અમને આજ સુધી ક્યારે પણ એ વસ્તુ પ્રોવાઈડ કરવામાં નિષ્ફળ રહી છે। અગાઉ ભોજનથી હોસ્ટેલની ગર્લ્સે ફૂડ પોઈઝનિંગ થયું હતું, જે બાદ તંત્ર દોડતું થયું હતું, છતાં કોઈ કડક પગલાં ન લેવાતા વિદ્યાર્થીઓનું આરોગ્ય જોખમમાં મુકાયું છે। બે ટ્યુબલાઇટ એના અંદરથી એક જ ટ્યુબલાઇટ ચાલતી હતી, એમને એક ટ્યુબલાઇટ તો છે જ નહીં એના અંદર। પછી જે પનીર હોય, પનીર નોર્મલ પનીર કેવું હોય ફ્રીજના અંદર હોય તો નોર્મલ હોય ને, પનીર બી પૂરું બરફ બનેલું અંદર દેખવા મળ્યું। એ બધી વસ્તુઓ જ્યારે સાહેબ પોતે આવે છે ચેકિંગ વાળા ત્યારે બધું દેખવા મળે છે। તો તમે માનો કે જ્યારે સાહેબ ના હોય ત્યારે બધું છોકરાઓ શું ખાશે, કઈ રીતે ખાતા હોય।